સૌ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. જીવનમાં 4 વસ્તુ ચમત્કાર સર્જનારી છે. આ 4 વસ્તુ ઉપર જે ધ્યાન આપે છે એનું જીવન ધન્ય 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 બને છે. 1, જીવનમાં કરવાનું શું, જાણવાનું શું, મૂકવાનું શું અને પામવાનું શું. આ 4 વસ્તુ આપણું જીવન છે. આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો છે. જે પોતાના અંતર સાથે આંખ મીચોલી કરે છે એને ઈશ્વર પણ સહાય કરતા નથી. માટે ક્યારેય તમારી જાતને ન છેતરો. આપણી ગુજરાતી કહેવત છે કે બીજાના છેતર્યા ઉગરીએ, જાતના છેતર્યા ન ઉગરીએ. માટે જાતને છેતરતા નહીં. કરવાનું શું છે? તો મારી દ્રષ્ટિએ આપણા અનુભવી સત્પુરુષ અને સંતો અને સદગ્રંથોની દ્રષ્ટિએ કરવા જેવું છે. કરી કરી કો કરના હે ઇતના, ભગવાન મેં ચિત્ત જોરના તિતના. આ ભગવાનમાં ચિત્ત જોડવું એ જ કરી કરીને કરવાનું છે. અને ભગવાનમાં ચિત્ત જોડવું એને જ સત્સંગ કહેવાય. હરિ કી સ્મૃતિ કરાવે જેહી સત્સંગ તાકો હમ કહત હે તેહી. ભગવાનની સ્મૃતિ કરાવે એ સત્સંગ છે. ભગવાન ભૂલાડે એ કુસંગ છે. માટે કુસંગને છોડવો અને સત્સંગ કરવો. આ વિશ્વમાં જેને જેને સાચા અર્થમાં સત્સંગ કર્યો છે એનો જીવનમાં ડંકો વાગી ગયો છે. એ અલૈયા મોડાના દાજીભા વાઘેલા તો તે 8 ભાઈમાં મોટા હતા એટલે એને મોટા ભાઈ પણ કહેતા હતા. પણ પહેલા વહેલા ભગવાન સ્વામિનારાયણ ત્યાં અલૈયા મોડમાં ગયા અને સત્સંગ થયો. નિષ્કુળાનંદ સ્વામી એની અનુભૂતિ લખતા ભક્ત ચિંતામણી લખ્યું કે જે દિનો થયો સત્સંગ ચિત્તે ચડ્યો અલૌકિક રંગ. આપણા ચિત્તમાં અલૌકિક રંગ ચડે અને લૌકિક રંગ ઉતરી જાય એને સાચો સત્સંગ કહેવાય. ચિત્તે ચડ્યો અલૌકિક રંગ, દેહભાવ જાય અને બ્રહ્મભાવ પ્રગટે એને સત્સંગ કહેવાય. અને પછી શું થાય તો કે છે કે હરે ફરે કરે કાંઈ કામ, રહી મૂર્તિમાં આઠો જામ. એમ જેમ દેહાભિમાની દેહના કીડા દેહમાં રહીને કામ બધું કરે છે, એ જ રીતે જેને સત્સંગ થાય એ મૂર્તિમાં રહીને હરે ફરે કરે કાંઈ કામ. અને એક અનુભવી જેને સત્સંગ થયો, એક હરિજન પર્વત ભાઈ સદા રહેતા મૂર્તિમાંય. અને જે મૂર્તિમાં રહે એના સંકલ્પ બધા સત્ય કરવા પુરુષોત્તમ નારાયણ બંધાયેલા છે. માટે માત્ર વાર્તા સાંભળવી એ ચર્ચા છે. જો આપણે અત્યારે તમે મારી વાત સાંભળો, આ પણ સત્સંગની ચર્ચા છે. સત્સંગ નથી, સંગ તો આપણને દેહનો છે, એટલે દેહ નાશવંત છે, એટલે અસતનો સંગ છે. માટે સતના સંગી બનવું, સત એવો આત્મા એને સત એવા પરમાત્મા સાથે લગાડી દેવો, આ સત્સંગ છે. કરીને આ કરવા જેવો સત્સંગ છે. પોઈન્ટ 2 કે જાણવા જેવું શું છે? કારણ કે આપણે જો સત્સંગ કરવો હોય તો જાણવા જેવો આપણો આત્મા છે. જગતનું બધું જ જાણશું પણ આપણે આપણા આત્માને નહીં જાણીએ તો પાછળથી પસ્તાવા સિવાય કાંઈ નહીં બચે. નિષ્કુળાનંદ સ્વામી હૃદય પ્રકાશમાં આપણા હૃદયમાં પ્રકાશ થાય એવી પંક્તિઓ લખે છે. સ્વામી કહે છે જાણવાનું જાણે નહીં, વણ જાણ્યાનું જાણે ખોટ. નિષ્કુળાનંદ એ નરને કહો કળે ટળે કેમ ખોટ. એને કેમ ટળે? એ ખોટ કેમ ટળે? માટે આપણી અંદરની ખરેખરી ખોટ ટાળવી હોય તો કરીને કરવા જેવો જે આપણો આત્મા છે, હું અક્ષર બ્રહ્મ છું, નિજાત્માનમ બ્રહ્મરૂપમ, એને ઉજાગર કરવાની જરૂર છે. ગુણાતીતાનંદ સ્વામી કે જેમ દેહાભિમાની દેહનું ભજન કરે છે એમ જે ભગવાનના ભક્ત હોય એની આઠે પર હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું અને મારે વિશે પ્રગટ પર બ્રહ્મ પુરુષોત્તમ નારાયણ રહ્યા છે, એમ આઠે પર ભજન કરવું. ભગવાન સ્વામિનારાયણે પણ અંત્યના 39મા વચનાવતમાં આત્માને પરમાત્માનો વેગ લગાડી દેવાનો કીધો. એ વેગ લાગવાથી જ એની અનુભૂતિ થાય છે. માટે જ્યાં સુધી આપણે આપણા આત્માને નહીં જાણીએ ત્યાં સુધી બીજું ગમે એટલું જાણશો એ જાણેલું કોઈ કામમાં નહીં આવે. અને એકવાર આપણે આપણા આત્માના સ્વરૂપને જાણ્યું તો પરમાત્માના દર્શન ઈઝી થઈ જશે, હાવ સહજ છે. પણ જ્યાં સુધી આપણી સ્વશુદ્ધિ ન થાય ત્યાં સુધી ક્યારેય જીવનની સાચી અભિવૃદ્ધિ ન થાય. માટે જાણવા જેવો આત્મા છે. જેમ આપણું ઘર હોય,
અને પાડોશીનું ઘર હોય, તો પાડોશીના ઘરમાં રહેલી વસ્તુ પાડોશીની હોય અને આપણું ઘર હોય તો એમાં રહેલી વસ્તુ પણ આપણી હોય. સેમ આત્મા એ આપણું ઓરિજિનલ ઘર છે, આપણું ઘર અક્ષરધામ છે, અક્ષર બ્રહ્મ એ આપણું ઘર છે અને પુરુષોત્તમ નારાયણ એ આપણો વર છે. આત્મા જેમ દેહ આપણું નથી તો દેહમાં રહેલા કામ ક્રોધ લોભ પણ આપણા નથી, આ દોષો પણ આપણા નથી. માટે દોષોનું મનન મૂકો અને સત્યને સ્વીકારી એનું મનન ચિંતન કરો. આ જીવને જન્મો જન્મથી દેહ ભાવરૂપી કુસંગનું મનન થવાથી કુસંગનો પાસ લાગ્યો છે. માટે આત્માને પોતાનું સ્વરૂપ માનો. જ્યારે મનાય આત્મા આપ ત્યારે ટળે સર્વે સંતાપ. આત્માને કોણ માત તાત, આત્માને કોણ સુત ભ્રાત. જ્યારે મનાય આત્મા ત્યારે તરત આનંદ આવે પરમાત્માનો. માટે આત્માને જાણો. મૂકવા જેવું શું છે? તો મૂકવા જેવા ખોટા સુખ, ભ્રમિત સુખોને મૂકવા જેવા છે કે જે આપણા જીવનને વિભ્રમિત કરી નાખે છે. માટે વિષયના સુખ મૂકો, જગતના સુખ મૂકો. બ્રહ્મને પરબ્રહ્મનું જે આપણું ઓરિજિનલ ઘરનો આનંદ છે, ઘરનું સુખ છે એને માણો. અસલી આનંદ અને અસલી સુખને પામવા જેવું છે અને નકલી વિષયના સુખ મૂકવા જેવા છે. એટલે મતિ મતામ ઇદમેવ મતે ફલમ વિષયત વિરતિશ્ચ હરોરતિ. વિષયમાંથી વૈરાગ્ય પામવો અને ભગવાનમાં પ્રીતિ કરવી. એ જ્યાં સુધી આપણે વિષયને સુખની જ ઈચ્છા હોય ત્યાં સુધી કઈ રીતે મૂકી શકાય? મોટા ભાગના માણસો તો વાત કરે મારે કલ્યાણ કરવું છે, વાત કરે મારે સુખી થવું છે, પણ રસ્તો દુઃખનો જ લેતો હોય. એ કઈ રીતે સુખી થાય? માટે વિષયમાંથી વૈરાગ્ય પામવો, એ વિષયમાં ખોટા દેહાભિમાનને મૂકી દેવું, ખોટા અહંકારને મૂકી દેવો, આ ખોટા અહમ મમત્વને મૂકી દેવું, આ મૂકવા જેવું છે. અને પકડવા જેવું શું છે? તો પકડવા જેવા પુરુષોત્તમ નારાયણ છે. આ દુનિયામાં જેને પુરુષોત્તમ નારાયણને પકડ્યા એ પુરુષોત્તમ નારાયણ જેવા થઈ ગયા. પ્રહલાદજીએ ભગવાનને પકડ્યા તો એ આજે પણ ભગવાનની જેમ અનેકના આદર્શ બન્યા છે. કરીને કરવાનું આ છે. ગોપાળાનંદ સ્વામીએ પુરુષોત્તમ નારાયણને રાખ્યા તો બોલે ને બ્રહ્માંડો ડોલાવે એવા સમર્થ થયા. બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, ધરણીધરાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, શતાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, આ વગેરે મહાપુરુષે પુરુષોત્તમ નારાયણને પકડ્યા. એ કોઈ ભોટ નહોતા. ભગવાન સ્વામિનારાયણના એક એક પરમહંસો એ બોલે ને બ્રહ્માંડો ડોલાવે એવા સમર્થ હતા, સક્ષમ હતા. આજે આપણને ઘણાને પ્રશ્ન ઉઠતો હોય કે તમે સ્વામિનારાયણને ભગવાન શું કામ કહો છો? અરે બાપા, જેને એને ભગવાન તરીકે અનુભવ્યા એટલે એને અમે ભગવાન કહીએ છીએ. અને આ એક એકની અનુભૂતિ હતી. માણસ તો વાત કરતા હોય પણ મૂકવાનું થાય તો કાંઈ નથી મૂકી શકતા. આ બધાએ બોલે ને બ્રહ્માંડો ડોલાવે એવા હતા. એને બધાએ ભગવાન માટે કુરબાની આપી છે, એ એને અનુભવીને આપી છે. માટે એ પકડવા જેવા પુરુષોત્તમ નારાયણ છે. રાખ્યા જેને રાખણ હારને રહ્યું તેનું સર્વે રહ્યું. અને ભૂલો સ્મૃતિ ભગવાનની જ્ઞાન ગયું તેનું સર્વસ્વ ગયું. માટે રાખણ હારને રાખો. મીરાએ રાખણ હારને રાખ્યા તો આજે લાખો લોકો એના જીવન ઉપર પીએચડી કરીને આજીવિકા ચલાવે છે. નરસિંહ મહેતા, મીરા, સબરી, સુદામા, તુલસીદાસ, તુકારામ, જનક, જયદેવ, બલિરાજા, હનુમાનજી, ધ્રુવ, પ્રહલાદ, આ પૂર્વે પણ જે મહાપુરુષોએ ભગવાનને રાખ્યા એ ભગવાન જેવા સમર્થ થયા છે. નારદજી દાસીપુત્ર હતા પણ ભગવાનને રાખ્યા, ભગવાન માટે જીવ્યા તો એ દેવર્ષિ થઈ ગયા. માટે આપ પણ આ રાખવા જેવા રાખણના હારને રાખી આપ તમારી જિંદગીને સફળ બનાવો. માટે કરવા જેવો સત્સંગ છે, જાણવા જેવો આત્મા છે, મૂકવા જેવા વિષયના લાપડા જેવા સુખો છે અને પામવા જેવા પુરુષોત્તમ નારાયણ છે. માટે આ ચારેય વસ્તુને જીવનમાં અપનાવી આપ પણ આપણા જીવનને ધન્ય ધન્ય બનાવો. એવા શક્તિમાન, ભક્તિમાન, વિરક્તિમાન અને આત્મજ્ઞાનવાન બનો. એવી પરમ કૃપાળુ પરમાત્માના પાવન ચરણોમાં પ્રાર્થના અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.